છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત ચાલતો સંઘ અમદાવાદના નવાપુરા સ્થિત જૂના બહુચરાજી માતાના મંદિરમાંથી દર વર્ષે ચૈત્ર મહિનામાં નીકળતો 350 વર્ષ જૂનો ઐતિહાસિક પગપાળા સંઘે આજે પણ અવિરત રીતે પરંપરાગત રીતે તેની પરંપરા જાળવી રાખી છે। કડકકતી ગરમીમાં છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે ચાલતા અમદાવાદના નવપુરથી નીકળતા સંઘ આજે પણ તેની અતૂટ શ્રદ્ધા અને પરંપરા જાળવી રાખી છે। આ પરંપરા માતાજીના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ દ્વારા શરૂ કરાયેલી હોવાનું માનવામાં આવે છે। આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના નિજ મંદિરમાંથી જ પ્રસ્થાન કરી શક્તિપીઠ બહુચરાજી સુધી પહોંચે છે। એમ કહી શકાય કે માતાજીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જતો આ એકમાત્ર એવો સંઘ છે જે અન્ય સંઘોથી અલગ ઓળખ આપે છે। ભક્તો 5 રાત્રિ સુધી નિયમપૂર્વક ઉપાસના કરીને છઠ્ઠા દિવસે દર્શન સાથે ખુલ્લા પગે ચાલી યાત્રા પૂર્ણ કરે છે। આ સંઘમાં માતાજીની ધજાનું વિશેષ મહત્વ છે અને ભક્તો ખુલ્લા પગે યાત્રા કરીને પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરે છે। માર્ગમાં આરતી ભોગ અને વિવિધ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે યોજાય છે। વર્ષોથી ચાલતી આ પરંપરા ભક્તોને માતાજી સાથે જોડે છે અને નવી પેઢીને પણ આસ્થા તરફ પ્રેરિત કરે છે। આ સંઘમાં આશરે 200 જેટલા લોકો જોડાય છે અને નિજ મંદિરે પહોંચી ભક્તોના ભજન કીર્તન સાથે ધજા અર્પણ કરવામાં આવે છે। શ્રદ્ધા ભક્તિ સાથે 350 વર્ષથી ચાલતો આવતો સંઘ આજે પણ અડગ ચાલી રહ્યો છે। નામ હર્ષ છે। નવાપુરા જૂના બહુચરાજી માતાના પગપાળા ચાલતા સંઘ છે। આપણે નવાપુરા જૂના બહુચરાજી માતાના મંદિરથી નીકળે છે જે અમદાવાદમાં આવ્યું છે। નવાપુરા એટલે આ બહુચરાજીનું આદ્ય સ્થાન ગણી શકો છો, જ્યાં માતાજી વલ્લભ ભટ્ટની રસ રોટલીની નાચ જમાડી હતી। આનંદનો ગરબો જે આપ સર્વે કરીએ છીએ એ આનંદનો ગરબો એ ભૂમિ ઉપર રચાયેલો હતો। તો એવો પવિત્ર આ માતાજીનો પગપાળા ચાલતો સંઘ છે। આ આજથી 350 વર્ષ જ્યારે વલ્લભ ભટ્ટ નવાપુરામાં થઈ ગયા ત્યારથી પગપાળા સંઘ આશરે નીકળતો આવે છે। એવું કહી શકાય કે જ્યારે માતાજીના નવરા નોરતા ચાલતા હોય ચૈત્ર મહિનાના અને એના પછી વલ્લભ ભટ્ટને માતાજીના દર્શન કરવાની ઈચ્છા થતી હતી તો એ નવાપુરાથી પગપાળા ચાલતા સંઘ લઈને નીકળતા હતા, જે ઉઘાડા પગે નીકળતા હતા। અને એમને ભક્તિ શક્તિ રસપદ માળામાં આનો ઉલ્લેખ કરેલો છે કે પંચરાત્રિ આપણે બહાર કરવી જોઈએ અને છઠ્ઠા દિવસે આપ માતાજીના દર્શન કરો ત્યારે તમારી જાત્રા પૂર્ણ થાય। તો આ સંઘ એ જ પરંપરાગતથી આજે બી વર્ષોથી ચાલતો આવે છે। જે માતાજીના નિશાન જોઈ રહ્યા છો, જે ધજા સ્વરૂપે લઈને નીકળે છે, એ ધજા સ્વરૂપે જેટલા બી માતાજીના ધજા ઉચકનારા હોય એ બધા ઉઘાડા પગે માતાજીના ધજા લઈને નીકળે છે। ચપ્પલ પહેરતા નથી, નિયમોનું અનુસંધાન પાલન કરવું પડે। જેમ કે માતાજી અમે એવું માનીએ છીએ કે જેમ કે અત્યારે માતાજીના ધજાજી અહીંયા બિરાજ્યા છે, આપ જોઈ શકશો। તો જ્યાં ધજા બિરાજે ત્યાં અમે એવું માનીએ છીએ કે માતાજી સ્વયં આવીને બિરાજે છે। ત્યાં અમે ક્યારે એમને પીઠ બતાવતા નથી। જ્યાં સુધી છેક પાછા જ્યાં માતાજી બિરાજ્યા હોય ત્યાંથી અમે ઊંધા પગે પાછા બહાર નીકળીએ છીએ। આ વસ્તુ માતાજીના દરવાજે આપણે બહુચરાજી મોટા બહુચરાજી પહોંચીએ ત્યાં સુધી આનું પાલન થાય છે। ત્યારથી અમે સીધા ખાલી ફરીએ છીએ જ્યાં સુધી માતાજીનો અમારો જે ઘર છે નવાપુરામાં ત્યાં સુધી। એના સિવાય એમ કઈ જે સંઘમાં પબ્લિક જોડાય છે આશરે 200 થી 250 લોકો સંઘમાં જોડાય છે। હવે આપને બી ખ્યાલ હશે કે આવી ગરમીમાં જે લોકો ચાલતા આવવું એ કઠિન છે અને એમાં ઉઘાડા પગે અને આજના જમાનામાં તમે જુઓ તો જે વ્યવસાય અને ધંધો ચાલુ હોય એમાં 6 દાડા લોકોએ કાઢવા એ કઠિન છે। તો બી આજે માતાજીના ભક્તો જે વર્ષોથી ચાલતા આવતા છે એ બધા જોડાય છે એમાં। તો આમાં એમ કહી શકો છો કે માતાજીનું આદ્ય સ્વરૂપ આદ્ય સ્થાન જે છે નવાપુરા જૂના બહુચરાજી, ત્યાંથી મોટા બહુચરાજી જે શક્તિપીઠ છે, આ બે મંદિરોનું મિલન છે માતાજીનું કે આદ્ય સ્થાનથી એ બહુચરાજી જાય છે। જે દિવસે માતાજીનો સંઘ 14ના દિવસે વલ્લભ ભટ્ટની વાવે પહોંચે છે ત્યાં પહેલા ધજાજીને મૂકવામાં આવે છે અને એના પછી વલ્લભ ભટ્ટની વાવની વિશિષ્ટ પૂજા થાય છે। ત્યારબાદ માતાજીની ધજાની પૂજા થાય છે। એના પછી માતાજીના સામૈયું થાય બહુચરાજીમાં અને બહુચરાજીમાં સંઘ પહોંચે છે। બીજા દિવસે પૂનમની વાત કરીએ તો સવારે ચૈત્રી પૂનમના દિવસે સવારે 4 વાગે વલ્લભ ભટ્ટની પરંપરાગત આપણે સંખલપુરમાં પહેલા માતાજીનું નિશાન ચડે છે। ત્યારબાદ સંઘનો જાતે અમે ઘોગ ભરીએ છીએ। એના પછી માતાજીની આરતી કરીને ત્યાં આગળ અમે ધજા ચડાવીએ અને એના પછી વરખડી આવી જાતે માતાજીનો ભોગ ભરી આંગી ચડાવીએ અને એના પછી 11 વાગે માતાજીને વાતે ગાતે અમે ધજા ચડાવીએ।